લે મારી હાથ થોડો હા લે તારે તું ડેલી હું તો તને કોઈ દી રાખી ક્યાં હું ડેલી હું તો બધાય મિત્રોને પહેલા તો હર હર મહાદેવ. તો કેમ છો? મોજમાં ન હોય તો મોજમાં આવી જાવ, કારણ કે આપણો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો 1 વાગે જાગ્યો છું કોઈના કારણે, સમજે એની વાટે હું ઉતર્યો ને 1 વાગી ગયા છે. અને જો ચા મૂકવાની હવે તૈયારી કરું છું. અને જ્યારે ચા પીવી હોય ને ઈ ફટાફટ અહીંયા વી આવે, બાકી અમે કાંઈ નવરા નથી કે 1 વાગે ચા પીવે. અમારે કોઈને જવાબ દેવાની જરૂર છે નહીં. અત્યારે હવે ચા મૂકું છું. પીવું હોય તો કોઈને ઠીક છે, બાકી એકલો પી લઈશું. એ દૂધ ન થાવે માં ચાલુ પડશે, નવું દૂધ લેવાનું છે. દહીં થઈ ગયું. એ ભલે દહીં થઈ ગયું, સારું જ છે. મેં ના પડી ને હું તો ફાટી જાય ચા. તો નવું દૂધ લઈ આવું છું. તારે પીવું હોય તો તું નવું દૂધ લઈ આવજે. હાલે જાતે લેતા આવજો. એ હું નથી લાવવાનો, સીધી રીતે લેતા આવજો. નથી લાવવાનો. મારે કેટલું કામ મોડું થયું. લે મારી હાથ થોડો હા લે તારે જાગ્યા શું કરે તા? ચા પી લેવાય બનાવીને એકલા લે. એવું થોડુંક છે મારી હાથે જને રોજ રોજ શું કાલ ત્યાં શું કીધું તું? તું મોડે સુધી હું બરોબર? આ તો મોડે તો કાંઈ 1 વાગ્યા હોય કાંઈ હા 2 વાગ્યા સુધી હોય લે તારું મારું કામ હતું જાગી જતો હોય તો રોજ તો ઘડીએ ચા મૂકવાની ને. એ તો હું મારી તો મૂકી દે તાર કેમ વહીવટ કરવો હતી લે. તો હું ગાંઠિયા નથી લાવવાનો, કહું છું ને. દૂધ લઈને ખાલી આવું છું. 1:30 વાગે જાગે ને યાર, મારે યાર લપ નહીં કરવાનું. તારે મારે ખાવું એક દી હું તું ડેલી હું તો તને કોઈ દી રાખી ક્યાં હું ડેલી હું તો 1 દી તો કેમ 1 વાગ્યા સુધી હું તો એમ પાછો આમથી ક્યાંક ફરીને આવ્યો તો કેટલા બપોર તો સડાવ્યા હતા. એક દી હુઈજીમાં હું થઈ હું ગયું તું શું કરી લે નહીં હું એકટાઈ મારે કેટલા કામ હોય ને તું ત્યાં પડ્યું હોય. મારે કામ કરવા કે ને તારી સામે જોઈને બેહવું. રાડું ન નાખશું મારો બહુ મગજ હલે. મગજ મારો હલે છે. 2 વાગી ગયા, મારા બધા કામ પડ્યા છે ને હજુ. અને અમારે એક દી હક નહીં લેવાનું. નહીં તો રૂમમાં હુઈ જવાય ને અંદર જઈને. ફટાઈ તો તારે નથી ખબર પડતી. જ્યાં એડિટ કરવા બેવાનો ને ત્યાં પડી રહે 2 વાગ્યા સુધી. નીચેનો એડિટ થાય એડિટ ની જગ્યા હા ડોક દુખે છે. એનો એમ જ છે ને કે હાલતા હાલતા થઈ જાય. આમાં ખારી નાખી દીધી છે ને, આમાં મગ છે. મારા મમ્મીને ખબર પડે, બોલો આ માંદો છે તેને આટલું મગ કરી નાખ્યું. પણ અમુક ઢોર જેવા હોય ને એને કાંઈ ખબર જ ન હોય. 2 વાગ્યા જાગે ત્યારે આપણે ચા પીવાની. 2 વાગ્યા જાગે અને કાંઈક કહે ને તો એમ કે તારે જાગીને મેકી દેવાની ચા એમ. તો અત્યારે ખરા તડકામાં હું નાઈને વિયાયો છું. એ રીતે ગરમ પાણીમાં કાંઈ કાંઈ એટલું બધું ગરમ પાણી હતું નહીં. હે હતું નહીં ગરમ પાણી કાંઈ એટલું બધું. સારું હાલો એડિટ કરવા બેસી જાવ, બધું વાંધ પડે ને ત્યાં એડિટ તો પૂરું કરું. 6 વાગી ગયા છે ને અત્યારે ડાયરેક્ટ જાગ્યો. બોલો એડિટિંગ કરતાં કરતાં હું સૂઈ ગયો ને, મને જ ખબર ન રહી, પણ આને કાંઈ ખબર ન રહી. અહીંયા કાંઈ જગાડ્યો નહીં. હું બહાર કપડા ધોતી આવી તો હુઈ ગયો. પાછા તને જગાડવો હું તો એક તો ખબર નગર રેડી જ નાખો પછી પાછું ચાલુ કર. તો પણ અત્યારે તું કેમ રાડ્યું નાખીશ? તું નાખે છે એટલે નાખું. ક્યાં મેં નાખી રાડ્યું? લીધો હતો બ્લોગની ક્લિપ લીધી હોત તો રાયડું નાખી ત્યાર ત્યાં જો ચા ને ખારી ખાવા બેસી ગયો જાગીને ડાયરેક્ટ. આ કેટલું હું તો ખબર કે વાત જવા દો. ડોક દુખતી હતી ને એટલે બામ ચોપડીને સૂઈ ગયો હતો. ડોક તો હજુ તેમ દુખે છે. એનું કાંઈક કરવું પડશે હવે. અત્યારે મારે એડિટિંગનું બધું કામ હજુ બાકી છે. હવે અત્યારે ફાઈની ઘરે બેવા આવ્યા છે. 7 વાગી ગયા છે. ફુવા હોતા ને આવ્યા છે. અને પાયું તો તરબૂચ કાપે છે. પહેલાં તરબૂચ ખવડાવી પછી ચા પીવડાવી દેવું. એમાં ફુવા શું છે? જે છે એ છે, એમાં કાંઈ હરખું ન બેહવાનું હોય. જેથી આ વાત ક્યાં કરે
લે ને તો તારે વાટે છે હા અંદર ઓલું નાખ પડી કે નાખ મારે પીવાની પીવાની હા પીવાની આ તરબૂચ ખાધું તો હું નહીં પીવાની સા નો તો મને ન પૂછવું તમે ભેદભાવ ચાલુ કરે પાયું બોલ નામ લઈ લઈને તું પૂછો મારું નામ તો આવ્યું જ નહીં તો કોઈનું નામ ન લેવાય નામ લેવું હોય ને તો બધાનું લેવાય જો ચા બની ગઈ છે એને ભાઈ કાંઈ નથી આવડતું નથી તો આવડતું ને ફુવા ઉપરથી માવા ઘા કરે અહીં બકાલું ભરો હું લાવતી હતા ડુંગળી આ એટલે કોથળી એટલી પડે ખાઈ લો. એટલી ના આટા આવી ના ઓલા હા મોટા મોટા નાના હમ એ પાપાના ધોયા હા બધી દળ દે નો નાખી આવજો તું નથી જાતી ઉપર ને જા સારું હાલો હાલો ભાઈ આવજો એ કિસ્સો ભૂવા હંમેશા યાદ રહે એ ન ભૂલાય હા આઠ ગાડી અમુક નાના નાના કિસ્સાઓ ની ભૂલાય નહીં મારું કેવું હાસું નથી હે મારા મમ્મી હે ને અત્યારે રાડ્યું નાખે લસણ ન ફોલીને આ ન હમણાં હું કહેતો હતો ને 1:30 વાગે હું લપ કરીને જગાતા તાકે આખો દી હુઈ રહેવાય ને કા હજુ હુવા દે આખો દી તારી લવણ ફોલી ગઈ લે કાવું છે ને મારે લાયા તાર તું લેતી પાછી એની માથે ચડાવે ને પાછી કે અત્યારે બધું કામ મારે કરવાનું કાંઈ કરાવી નથી જોઈ બે ગઈ જો અત્યારે જોઈએ પણ હું ન્યા અત્યારે ભીંડો ઓકે દોટે અહીં હશે મને મજા નથી એવું જ લાગે છે આરામ ફટાફટ કામ કરો ભૂખ લાગી મારે બધું ટાઈમે જોવે આ મેળા જ ના આવે તમે લવણ ફોલવા બેવો બપોરે મારે મૂળ નહોતું ખબર પડે કોણ કેટલું ઓલું છે એમ ફાસ્ટ થયું તું તો થાવ તે ને તમે કરો તેમ તને જગાડીને કોઈ દેકારો કર્યો તારો કેવું મૂડ થાય પેલા પ્રેમથી કીધું ગામના સીમાડે પોકે ને એવો અવાજ છે મારો આ એટલે હું મારી રીતે કંટ્રોલ કરું ને એટલે ભાઈ અવાજ મારો એવો છે મેં તે નહીં રાખવાની માંદી પડી મમ્મી આ મજાક કરી હમણાં ક્યાં પણ માંદી પડી મજાક થોડો છે પણ હમણાંથી કેમ ટાઈપ મજાક ન કરી એ કેમ ક્યાં માંદી પડી પણ એમ નહીં ટાઈફોઈડ થયો પછી ની કે બીમાર પડી છું થાય ખુદ કરી લો હાલતી નથી થતી ઓફિસે આઈમ સારમાને હાજે કોઈ નથી જાતી એવું થાય તો મજાક કરી કેટલા મહિના થઈ ગયા 2 મહિના 10મા મહિનામાં ટાઈફોઈડ થયો તો ઠીક હોસ્પિટલની વાત કરું જાવું પડે ને મોં વધી જાય ઈની વાત કરું છું તો હું ન જો તો હાલત જ તો નોર્મલી મને 365 ની મજા જ ન હોય ડેલી એમ હોય મને દવાખાને જવાની મારે ક્યાં જરૂર હતી આ તો મમ્મી લઈ ગઈ એટલે પૂછ બાકી મારે હાલે પણ હું મમ્મી પડ્યો તો કોઈ દી
એ દી ખબર ને બહુ વધી ગયું તોય દવા વગર મટાડ્યું, દવા વગર થઈ ગયું કે હોસ્પિટલ નહોતું જ જવું પડે, ખબર ને? હું એટલી બગડી છે એમ તો ધૂળમાં આડોટ મારે હું તમે જેટલો કાળો કકડાટ કરો, જેટલો ગુસ્સો કરો ને આમ બહુ મને કયો કે કરો ને એટલે હું એટલું કામચોર થાય બધા મોલું કરી નાખી, જે કરું ને એમાંથી નહીં જાય. શું તે પાછું, શું તે કોમેન્ટ મને? આવવા માંડી કે પાયું કામચોર છે. મન નો ગમે, મને ઘરનું કામ જ નથી ગમતું કરવું. ચોખ્ખું વાત છે ને, ખાલી કપડાં ધોવા ગમે, બીજું એકેય કામ કરવું ન ગમે. તે ક્યારે શીખશો હવે? શીખવું જ નથી ને, આમ તમ કર દેકારો કરીને કહો છો, શીખવાનું જ નથી થતું. બોલો ભાઈ. જેટલું કરું છું ને એ અરે ભૂલી જાય. 2 મિનિટ દેખાડો કરીને નહીં કરે એમ. એમ અત્યારે હું છે બાજરો બળી ગયો પછી હું જા ભાઈ ઘરના કામ ક્યારે કરીશ? આગો જા તો આનથી મમ્મી પ્રેમથી કેમ હોય? તારો ડાયલોગ ખબર ને, આવું કામ થાય ત્યારે તમે બધી વાતો ઉખડાતા, આવું થાય ત્યારે તમે બધું ઓલું કરો છો. નગર કઈ કહો તો એમાં ધોલ મારવાની ક્યાં જરૂર હોય? તો જે માટે મારી લઈશ બપોર હાટું થઈને, ખબર ને હા કે માર બનાવીને રસોઈ તા મમ્મી આને ધીમે ધીમે બધું શીખવાડવાનું રાખતું હોય. માર ક્યાં શીખું? મારે નો બાદ થઈ બરોબર. સારું હાલો હવે ડોળા કાઢવાનું ચાલુ કરી દીધું છે. બ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળે એક નેક્સ્ટ આવા જ બ્લોગમાં. ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ. Unstoppable.